પરો હરિ. અચતુર્વદન, જેના 4 મુખ નથી છતાં પણ જે બ્રહ્માજી છે તે. અચતુર્વદનો બ્રહ્મા દ્વિબાહુરપરો હરિ. દ્વિબાહુ, જેના 2 બાહુ છે છતાં પણ અપર એટલે જે બીજા હરિ છે તે. દ્વિબાહુરપરો હરિ. અભાલલોચન શંભુર. અભાલલોચન, જેના ભાલ પ્રદેશ પર એટલે જેના કપાળ પર ત્રીજું લોચન નથી પણ છતાં પણ જે ભગવાન શંકર છે તેવા બાદરાયણ વ્યાસને આપણે સૌ આજે પ્રણામ કરીએ. આજે ભગવાન વેદવ્યાસનો પ્રાદુર્ભાવ દિવસ છે. જે પણ અવતાર હોય તેની જન્મ જયંતિ પ્રાગટ્યોત્સવ મનાવવામાં આવે છે. અને જે પણ મહાત્મા સત્પુરુષો હોય તેમની પુણ્યતિથિ મનાવવામાં આવે છે. કારણ કે વસ્તુતઃ આ જે અવતાર છે એનો જન્મ પણ નથી અને મૃત્યુ પણ નથી. અવતાર શબ્દનો અર્થ જ એવો થાય છે અવતૃ, નીચે આવવું, એનું નામ અવતાર છે. વસ્તુતઃ ભગવાન જે છે પરમાત્મા, પરબ્રહ્મ, પરમેશ્વર જે છે તે નિર્ગુણ છે, નિરાકાર છે. પરંતુ જ્યારે માયાનો આશ્રય લે છે ત્યારે સગુણ સાકાર બને છે. અને આ સગુણ સાકારને જ્યારે વિશ્વ કલ્યાણની ઈચ્છા થાય ત્યારે અવતૃ એ નીચે આવે છે. એટલે 7મા આસમાનમાં રહે છે, નીચે આવે છે એવું નથી. નીચે આવે છે એટલે એની અપાર શક્તિઓ છે, એની શક્તિઓ અનંત છે. એ સર્વશક્તિમાન, એ સર્વજ્ઞ અને સર્વવ્યાપી છે. એ સર્વદેશી છે પણ એકદેશી બને છે. એ નિર્ગુણ છે પણ સગુણ બને છે. એ નિરાકાર છે પણ સાકાર બને છે. રામકૃષ્ણ પરમહંસ બહુ સુંદર વાત કરતા. એ કહેતા ભગવાનનો કોઈ આકાર, પરમાત્માનો કોઈ આકાર નથી, પરંતુ જ્યારે ભક્તની ઠંડીથી થીજી જાય છે ત્યારે પાણી જેમ નિરાકાર હોવા છતાં પણ બરફ બને છે તેમ નિરાકાર એવા પરમાત્મા ભક્તિની ઠંડીથી જ્યારે થીજી જાય છે ત્યારે એ પણ આકાર લે છે. અહીંયા આકાર લઈને આવે છે એટલે અવતૃ એમની જે સર્વવ્યાપીપણું છે એને છોડીને મર્યાદિત સ્વરૂપમાં આવે છે. સર્વદેશીપણું છોડીને એકદેશી બને છે. પણ આ ભગવાન વેદવ્યાસ કેવા છે? વ્યાસો નારાયણ સ્વયં, એ પોતે જ નારાયણ છે. એટલે જ્યારે એમને ઋષિના રૂપમાં, આર્ષના રૂપમાં સમાજ કલ્યાણની ઈચ્છા થઈ, સમાજને કોઈ સાહિત્ય આપવાની ઈચ્છા થઈ ત્યારે ઋષિના સ્વરૂપમાં પ્રગટ થયા છે. જો રામકૃષ્ણનો અવતાર લીધો ત્યારે કોઈ ગ્રંથ રચના નથી કરી. હા, શ્રીમદ ભગવદ્ ગીતા છે એ ભગવાનના પોતાના જ વચન છે, એમને સ્વમુખે કહેલી છે. પણ એના ગ્રથન કરનાર કોણ છે? એ ભગવાન વેદવ્યાસ છે. મહાભારતના મધ્યમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું ગ્રથન થયું છે. ગ્રથન કરનાર તો ભગવાન વેદવ્યાસ જ છે. એટલા માટે જ્યારે ગ્રથન કરવાની ઈચ્છા થઈ, વિશ્વ કલ્યાણની ઈચ્છા થઈ, વિશ્વને કઈ સાહિત્ય આપવાની ઈચ્છા થઈ ત્યારે બ્રાહ્મણના સ્વરૂપમાં આવ્યા છે, ઋષિના સ્વરૂપમાં આવ્યા છે. અને આજકાલ જે ભગવાન વેદવ્યાસને જ માનતું નથી, જે આ પથને જ સમજતું નથી, કેટલાક લોકો, પંડિતજી મહારાજ વારંવાર એવું કહેતા, કેટલાકને ત્યાં ગુરુ છે તો ઈશ્વર નથી, કેટલાકને ત્યાં ઈશ્વર છે તો ગુરુ નથી. આપણે ત્યાં ઈશ્વર પણ છે અને ગુરુ પણ છે. હવે જો ઈશ્વર છે અને ગુરુ નથી તો ઈશ્વર સુધી લઈ કોણ જશે? અને ઈશ્વર નથી અને ગુરુ છે તો ગુરુનું કાર્ય શું? ગુરુનું કાર્ય જ એ છે કે જે તમને ઈશ્વર સુધી લઈ જાય. તમારા પીઠ પર આમ ધબ્બો મારે તમારો ધંધો નોકરી ચાલે એનું નામ ગુરુ નહીં. ગુરુ એટલે ગુકાર રૂપી અંધકારમાંથી જે તમને બહાર કાઢે અને જે શિષ્યોના જે સંશયો જે છે એને છેદન કરે, એને છિન્ન ભિન્ન કરી નાખે, તેનું જ નામ ગુરુ છે. અને આજે જેની જન્મ જયંતિ આપણે બધા ભેગા થઈને ઉજવી રહ્યા છે તે કોઈ સાધારણ ગુરુ, શિક્ષક, અધ્યાપક નથી. એ તો સદગુરુ છે અને એ તો જગત ગુરુ છે.
આપણે જે મંગલાચરણ બોલીએ છીએ એમાં આરંભ જ કરીએ છીએ નારાયણમ પદ્મભવમ વસિષ્ઠમ. આ જે નારાયણ છે એ નારાયણને જ્યારે ઈચ્છા થઈ ત્યારે ભગવાન વેદવ્યાસના સ્વરૂપમાં આવ્યા છે અને આ વેદવ્યાસની જન્મ જયંતિ પ્રાદુર્ભાવ દિવસ છે. આજે બીજી વાત પણ છે, આજે પૂર્ણિમા છે અને આજે આ સદીનું સૌથી મોટું એટલે જેને કહેવાય પીરિયોડિકલ લાંબુ ગ્રહણ ચાલવાનું છે. હવે કેટલાક પંથ અને સંપ્રદાયમાં આજે ગ્રહણ હોવાથી આજનો કાર્યક્રમ બંધ કરી નાખ્યો છે. આ બધા પિક્ચરમાં ભેગા થયા છે, કોઈ એન્ટરટેનિંગ શોમાં ભેગા થયા છે, કોઈ પ્રસંગ કે લગ્ન કે વિવાહમાં બધા ભેગા થયા છે. આપણે બધા જ્યારે ગુરુ પૂર્ણિમામાં અહીં ભેગા થાવ કે કોઈ ઓર છત્રમાં ભેગા થાવ, કોઈ ઓર સંપ્રદાયમાં ભેગા થાવ, ગુરુ પૂર્ણિમામાં ભેગા થવાનો આશય તો સત્સંગનો જ છે. અને આ જ સમય છે સત્સંગનો. ગ્રહણકાળ શરૂ થાય એટલે જ્યારે ચંદ્રગ્રહણ હોય ત્યારે 12 કલાક પહેલા વેદ લાગે અને સૂર્યગ્રહણ હોય ત્યારે 9 કલાક પહેલા વેદ લાગે અને જ્યારથી વેદ લાગે ત્યારથી ભગવદ સ્મરણ ચાલુ રાખવાનું અને જ્યાં સુધી સ્પર્શ પૂરો ના થાય અને એના પછી ગ્રહણનું મોક્ષ ના થાય એટલે મુક્તિ ના થાય ત્યાં સુધી ભગવદ સ્મરણ અવિરતપણે ચાલુ રહેવું જોઈએ. પંડિતજી મહારાજ વારંવાર એવું કહેતા કે કેટલાક દલીલો કરવાની જેને આદત પડી ગઈ છે એ લોકો એવું કહે છે કે ભારતીય લોકોને ગ્રહણની સમજણ નથી, એ બધી બીજી જ વાતોમાં માનતા હતા, અંધશ્રદ્ધાળુ પ્રજા હતી, રાહુ અને કેતુ જેવા કાલ્પનિક દેવોને માની અને આ ગ્રહણની વાત બધા સમજાવતા હતા. આ ગ્રહણની સમજણ ભારતીય લોકોને નથી. આ જેને લખ્યું કે જેને આવું બોલ્યું છે, જેને આવું કહ્યું છે તેને જ વસ્તુતઃ નથી ભારતીય શાસ્ત્રની સમજ, તે જ માણસ આવું બોલી શકે છે. આપણે ત્યાં ગ્રહણ વિશે એટલી બધી વિશદ ચર્ચા છે. ઋગ્વેદથી પ્રાચીન ગ્રંથ દુનિયાની કોઈ પણ લાઇબ્રેરીમાં નથી અને ઋગ્વેદ અનાદિકાળથી છે એવી ભારતીય પરંપરા છે. અને ભારતીય પરંપરાને છોડી દો તો બે બધાને કમસે કમ એટલું તો માન્ય જ છે કે ઋગ્વેદથી પહેલા કોઈ ગ્રંથ રચના થઈ નથી. આ ઋગ્વેદના 5મા મંડલમાં જે અત્રિ ઋષિ છે એમને ગ્રહણ વિશે આખી સમજૂતી આપી છે. ગ્રહણ વિશે સૌથી પહેલા લોકોને કહેનાર, જો ઋષિઓ તો જાણકાર જ હોય છે, આચાર્યોને સમજ હોય છે, પણ લોકોને એ વિશેની સમજ આપનાર સૌથી પ્રથમ જે થયા એ અત્રિ નામના ઋષિ થયા. આપણે જે દત્તાત્રેય બોલીએ છીએ એ દત્તાત્રેયના જ પિતા છે અને એટલા માટે જ દત્ત જે છે એ અત્રિના પુત્ર હોવાથી તેમનું નામ દત્તાત્રેય છે. ઋગ્વેદના 5મા મંડલમાં જે ગ્રહણ વિષયની સમજ છે એ ગ્રહણ વિષયની સમજ સૂર્યગ્રહણના વિષયમાં છે. તો ચંદ્રગ્રહણના વિષયમાં કેમ ના આપી? જો સાધારણતયા પણ ચંદ્રગ્રહણ જે છે એ સૂર્યગ્રહણ કરતાં વધારે વાર આવતું હોય છે. એટલે જો સૂર્યગ્રહણની સમજ હોય તો ચંદ્રગ્રહણની હોય જ હોય. સૂર્યગ્રહણની વાત એટલા માટે છે કે સૂર્યગ્રહણ આવવાનું હતું અને અત્રિ ઋષિએ બધાને સાવધાન કર્યા કે આ સૂર્યગ્રહણ આવવાનું છે, બધા સાવધાન થાઓ. નરી આંખે કોઈ દિવસ ગ્રહણ જોવું નહીં. ગ્રહણ જોવાના દોષ છે અને ગ્રહણ જોવાનું પાપ પણ છે, એટલે નરી આંખે ગ્રહણ જોવું નહીં એવું શાસ્ત્રમાં વચન છે. હવે નરી આંખે ગ્રહણ ન જોવું એટલે બધા એવું ઘુસાડી નાખ્યું કે જો ભારતીય શાસ્ત્રોમાં તો ના પાડી છે, ગ્રહણ વિષયની સમજ નથી, કેટલીક ગેરસમજ ઊભી થાય છે, ઘરમાંથી નીકળવાનું નહીં, બારી બારણા બંધ કરી રાખવાના, ઘરમાં જ ભરાઈ રહેવાનું, એવું છે નહીં. મહાનદ્યામ પ્રતિમા સન્નિધૌ, મહાનદીમાં પ્રતિમાની સન્નિધિમાં જે ગણેશ અથર્વ શીર્ષનો પાઠ કરે છે તે જાણે છે કે જ્યારે સૂર્યગ્રહણ હોય ત્યારે મહાનદીમાં બેસવાનું અને પ્રતિમા એટલે ગણેશજીની પ્રતિમાની સામે બેસી અને આ અથર્વ શીર્ષના પાઠ કરવાના. તો મહાનદી કોના ઘરમાં વહે છે? બહુ સારું તમારું ઘર હોય તો એકાદ સ્વિમિંગ પુલ હોય, નદી પણ ના હોય, તળાવ બી ના હોય, સરોવર પણ ના હોય. આ તો મહાનદી એટલે ગંગા, નર્મદા, યમુના જેવી નદીઓ છે એની વાત કરી છે. હવે મહાનદી તો કોઈના ઘરમાં હોય ના, એટલે મહાનદીમાં બેસી અને કટી સ્નાન કરતા કરતા જ્યાં સુધી ગ્રહણનો જ્યાં વેદ લાગ્યા પછી જ્યારે સ્પર્શનો આરંભ થાય ત્યાંથી લઈ ગ્રહણના મોચન સુધી મહાનદીમાં બેસી રહેવાનું. હવે જો મહાનદીમાં બેસવાની છૂટ આપી એનો મતલબ કે તમે બહાર જઈ શકો છો?
અચ્છા, ત્યાં બેસીને શું કરવાનું? ક્રીડા કરવાની છે? ના, મહાનદીમાં બેસી ગણેશ અથર્વશીર્ષના પાઠ કરવાના છે. આ ગણેશ અથર્વશીર્ષના પાઠ તો કારણ કે ગણેશ અથર્વશીર્ષની ફલશ્રુતિ છે એટલા માટે કહ્યું છે. બાકી કોઈ પણ તમારા જે ઈષ્ટદેવ છે એના પાઠ કરવામાં આવે જો સંક્રમણ સમયે એટલે સંક્રાંતિ સમયે અને અમુક જ્યારે યોગ બનતા હોય છે એના સમયે પણ જો સત્સંગ ભગવદ સ્મરણ કરવામાં આવે તો તમને એના 100 ગણા 1000 ગણા ફળ મળે છે. તો જ્યારે ગ્રહણનો સમય હોય અને જો પાઠ કરવામાં આવે તો એ ફળ જે મળે છે તે લાખ ગણું વધારે મળે છે. એટલે જે સંપ્રદાયોમાં આજે સત્સંગનો કાર્યક્રમ ફોક રાખવામાં આવ્યો છે એને આ ગ્રહણની સમજણ નથી. આપણે કોઈના વિશે ખોટી વાત ઉઠાવતા નથી, પણ જો આ ગ્રહણ છે અને એના કારણે સત્સંગ માટે ભેગું ન થવાય એવી કોઈ સમજણ આપે તો એ ખોટી સમજણ છે. આ જ પ્રોપર સમય છે, આ જ યોગ્ય સમય છે કે જેમાં તમે ભેગા થઈ અને બધા ભેગા થઈ ભગવદ સ્મરણ કરવામાં આવે. હવે કહે છે કે ભગવદ સ્મરણ શું કામ કરવામાં આવે? જો આપણે ત્યાં દરેક વસ્તુના પ્રશ્ન પૂછવાનો અધિકાર છે, તર્ક કરવાનો પણ અધિકાર છે, કુતર્કનો કે કુપ્રશ્ન માટે તમને કોઈ જગ્યા નથી. હવે કહ્યું કે બધા ભેગા થઈને સત્સંગ કેમ કરવાનો અને નામસ્મરણ કેમ કરવાનું? જ્યારે આ ગ્રહણ બને છે ત્યારે થાય છે શું? આ ગ્રહણ બને છે અર્ક એટલે સૂર્ય. તો કે અર્ક વિધુમ, અર્ક જે થાય એ વિધુ એટલે ચંદ્રને. તો કે અર્કમ વિધુર વિધુમ ભૂમા. અર્ક જ્યારે સૂર્યને અર્ક એટલે સૂર્ય અને વિધુનો અર્થ થાય છે ચંદ્રમા. હવે આપણી જે સૂર્યનું જે સોલાર સિસ્ટમ જેને આપણે કહીએ છીએ કે સૌરમંડળ કહીએ છીએ એમાં સૂર્ય અને સૂર્યથી જેને કહેવાય કે 14 કરોડના ડિસ્ટન્સ પર 14 કરોડ કિલોમીટરના ડિસ્ટન્સ પર પૃથ્વી છે. અને પૃથ્વી અને સૂર્યની વચ્ચે એટલે પૃથ્વીની આસપાસ ચંદ્ર ફરે છે અને આ જે પૃથ્વી જે છે તે સૂર્યની આસપાસ ફરે છે. જુઓ, ગ્રહણનું વિજ્ઞાન બધા જ 5મા 6ઠા ધોરણમાં ભણી ચૂક્યા છો, પણ આપણે ત્યાં જે વ્યાખ્યા કરી છે કેટલી સૂક્ષ્મ વ્યાખ્યા છે. મારું તમને એ સમજાવવાનું છે કે સૂર્ય અને પૃથ્વી એની વચ્ચે જ્યારે ચંદ્ર આવે ત્યારે શું થાય? તો કે સૂર્યગ્રહણ થાય. અને આમાંથી થોડું વિપરીત થાય એટલે ચંદ્ર અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવે ત્યારે ચંદ્રગ્રહણ થાય. એક જે છે તે છાદક છે અને એક જે છે તે છાદ્ય છે. હવે અર્કમ વિધુર, અર્ક જે કરશે, અર્ક થશે કોણાથી થશે? સૂર્ય. તો કે વિધુથી આચ્છાદિત થશે. એટલે અહીંયા જે સૂર્ય જે છે તે છાદક થશે અને આ જે છે તે છાદ્ય થશે. એવી રીતે એનાથી વિપરીત અવસ્થા જ્યારે પૃથ્વી વચ્ચે આવી જાય છે ત્યારે ચંદ્ર ઢંકાય છે અને એ વખતે ચંદ્રગ્રહણ થાય છે અને એ વખતે પૃથ્વી જે છે તે છાદક થશે અને ચંદ્રમા જે છે તે છાદ્ય થશે. જે છાદે છે એટલે જે ઢાંકે છે તે છાદક કહેવાય છે અને જે ઢંકાય છે તે છાદ્ય કહેવાય છે. એટલે ખાલી જેને કહેવાય કે 4 જ શબ્દમાં આખી ગ્રહણની વ્યાખ્યા આપી દીધી કે અર્કમ વિધુર વિધુમ ભૂમા છાદયન નતિ છન્નકમ. ખાલી આ બે વસ્તુના વચ્ચે આવવાથી જે થાય છે એનું નામ ગ્રહણ છે. આટલી શોર્ટ વ્યાખ્યા કોઈ વૈજ્ઞાનિકે આપી હોય તો કોમન. હવે બીજો પ્રશ્ન કે આ દરમિયાન સત્સંગ કેમ કરવાનો? તો કે જે ચંદ્ર અને સૂર્ય જે છે ને એ અમારા સાક્ષાત પ્રત્યક્ષ દેવતા છે. તમારો કોઈ નજીકનો માણસ હોય, તમારો મિત્ર હોય, તમારી પત્ની હોય, તમારો પુત્ર હોય, એને કોઈ જેલમાં પકડીને લઈ જાય અને પછી બધા શું કરો ભેગા થઈને? ભગવાનની ઉપાસના કરો. ભલે તમારા જે પણ કોન્ટેક્ટ હોય કોન્ટેક્ટ લગાવો કે જે પણ કરો, પણ સાથે સાથે ભગવાન નામ સ્મરણ કરો કે ભગવાન તું જ કરે છે, આને છોડાવ. એવી રીતે જ્યારે આ એકબીજામાં જેને કહેવાય રાહુ અને ગ્રસી લે છે ત્યારે એને છોડાવવા માટે જે આપણે બધા ભેગા થઈને સત્સંગ કરીએ છીએ, ભગવદ નામ સ્મરણ કરીએ છીએ કે આ જે એને ઢાંકી દે છે ને ઢાંકતી વખતે જે કાળો થઈ જાય છે, હવે પાછા અમને સૂર્યના, હવે પાછા અમને ચંદ્રના દર્શન ક્યારે થશે એના માટે જે કરવામાં આવે છે તે ભગવદ નામ સ્મરણ છે. મારા દેવતા છે, મારા ઈષ્ટદેવ છે. જો આપણે ત્યાં પંચાયતન પૂજાનો સિદ્ધાંત ભગવાન આદ્ય શંકરાચાર્ય પ્રસ્થાપિત કર્યો અને એમાં સૂર્ય પણ 5માંથી એક દેવ છે. હવે જો સૂર્ય ઢંકાઈ જાય છે તો ફરી મારા સૂર્યના દર્શન મને ક્યારે થશે?
જો 15-20 દિવસ થાય અને પતિ પણ વિદેશ ગયો હોય અને કોઈ સમાચાર ના આવે, અત્યારે વિડીયો કોલિંગ થયું છે પણ એ પહેલાં જે સ્થિતિ હતી એ કેવી હતી? જો સમાચાર ના આવે, વાતચીત ફોન પર ના થાય, કે એના દર્શન ના થાય અને જે તળપટ મનમાં જે તળવળાટ થાય છે, જે વ્યાકુળતા થાય છે, એના કારણે ક્યારે મળે અને એ જ વ્યાકુળતા ભક્તની હોય છે કે સૂર્યનારાયણના દર્શન ક્યારે થાય, ચંદ્રનારાયણના દર્શન ક્યારે થાય. અને આના માટે જે સમય ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે કે ભગવાન અમારા જે સૂર્યનારાયણ છે હવે તેમને આ જે ગ્રસન કાળ છે એમાંથી મુક્ત કરો, આ ગ્રહણમાંથી મુક્ત કરો, એટલે અખંડ હરિધૂન કરવામાં આવે છે. આની પાછળનું કારણ તો આ છે. અને નરી આંખે ન જોવું એના કેટલાક બધા જે વિષયો છે ઘણા મોટા છે, આપણે અત્યારે વિચાર કરવાનો છે કેનો ઉપનિષદના 3જા મંત્રનો. પણ અત્યારે ગ્રહણ છે એટલા માટે આપણે બધા ભેગા થયા છે, સત્સંગ અત્યારે ઉચિત જ છે. હવે અત્યારે કેટલીક વાત એવી પણ છે કે ગ્રહણમાં કેટલીક વસ્તુ લેવાય અને કેટલીક વસ્તુ ન લેવાય. તો ગ્રહણ દરમિયાન કયા કયા નિયમોનું પાલન કરવું? જ્યારથી વેદ લાગે એટલે 12 કલાક પહેલા વેદ લાગ્યો. જો 11:15 વાગે સ્પર્શ થવાનો હોય તો જેને કહેવાય 11:15 વાગે બપોરે જેને કહેવાય વેદ લાગી ગયો, 12 કલાક પહેલા વેદ લાગે. તો જે બહુ જ ચુસ્તપણે ગ્રહણનું પાલન કરે છે એ લગભગ 12-12:15 આસપાસ પોતાનું ભોજન ને બધું જે છે એ સમાપન કરી દેશે અને પછી એ ભોજન અથવા અન્ન ગ્રહણ નહીં કરે, પછી પાણી લેશે. ધારો કે થોડો વધારે સમય ગયો છે એટલે 6 કલાકનો સમય બાકી છે, તો હવે પાણી લેવાનું પણ છોડી દેશે અને માત્ર ને માત્ર પ્રભુ સ્મરણમાં પોતાની જાતને મગ્ન કરશે. એટલું પણ જો શક્ય ના હોય, તમે રોગી છો, તમે વૃદ્ધ છો, તમે સગર્ભા સ્ત્રી છો અને તમારા માટે એ પણ જો શક્ય નથી બનતું તો શું કરવું? કમસે કમ સ્પર્શના સમયે તો ન જ ખાવું. હવે માનો કે શુગરની ગોળી લેવી છે તો તમારે કઈ વસ્તુ તમે ખાઈ શકો છો એનું પણ ઋષિઓએ, આચાર્યોએ આખું લિસ્ટ આપ્યું છે. બધાનો જીવ માત્રનો જે ધર્મમાં વિચાર થયો છે તે સનાતન ધર્મ છે. હવે જો તમે કઈ વસ્તુ ખાઈ શકો છો તો કે આપણે જે ઘઉંની રાબ બનાવીએ જેમાં ગોળ નાખવામાં આવે અને જે શુદ્ધ ઘીમાં બનાવવામાં આવે એ રાબ તમે લઈ શકો છો, તમે દૂધ લઈ શકો છો, તમે દહીં લઈ શકો છો, તમે મઠ્ઠો એટલે શ્રીખંડ પણ લઈ શકો છો અને તમે કંદમૂળ પણ લઈ શકો છો. એટલે બટાકા છે, સૂરણ છે, શકરકંદ છે, આ બધું તમે લઈ શકો છો. આટલી વસ્તુ ગ્રાહ્ય છે જ્યારે ભૂખું ના રહેવાતું હોય ત્યારે. પણ જો ભૂખું રહેવાય તો પ્રશ્ન નથી આવતો, પણ જો ન રહી શકાતું હોય તો આટલી વસ્તુ લેવામાં ગ્રહણનું સૂતક નડતું નથી. કદાચ પ્રસાદમાં આજે આ જ વસ્તુઓ બની હશે. તમે મઠ્ઠો લઈ શકો છો, તમને પહેલેથી જ મેનુ ફોડી દઉં છું. તમે મઠ્ઠો લઈ શકો છો કારણ કે શાસ્ત્રકારોએ છૂટ આપી છે કે દહીંની વાનગી એટલે દહીંમાં એ વખતે શર્કરા ભેળવતો તો એ મઠ્ઠો જ થયો, એનું અલગ સ્વરૂપ થયું. પણ દૂધ, દહીં આ બધી વસ્તુઓ ગ્રાહ્ય છે, એમાં રાબ પણ ગ્રાહ્ય છે અને જે વસ્તુઓને ખાલી ઘીમાં પકવવામાં આવી હોય એ વસ્તુ પણ ગ્રાહ્ય છે. આ તો આજે ગ્રહણનો એ હતું, સમય આવ્યો એટલે ગ્રહણ વિશે થોડીક વાત કરવી મને આવશ્યક લાગી. આપણે જે કેટલાય વર્ષોથી એટલે પંડિતજી મહારાજના સમયથી આપણે જે ઉપનિષદનો વિચાર કરીએ છીએ તે કેનોપનિષદ છે. હવે આ કેનોપનિષદના શાંતિ મંત્ર વિશે પંડિતજી મહારાજે સૌથી પહેલા પ્રવચન કર્યા હતા, વ્યાખ્યાન કર્યા હતા. પછી આપણે એ જ પરંપરાનું આગળ નિર્વહન કરતા 1, 2 અને આજે 3જા મંત્ર પર આપણે આવ્યા છે. કેનોપનિષદનું નામ કેનોપનિષદ એટલા માટે છે, જો આ વારંવાર આપણે 3 પ્રવચનમાં કહ્યું જ છે, પણ આજે ફરી કહેવાનું કારણ એ કે કોઈ એવા હશે કે જે પહેલા પ્રવચનોમાં ન આવ્યા હોય તો કેનોપનિષદ શું છે જરા એ પણ સમજી લેવા જેવું છે. આપણે ત્યાં પ્રધાન 11 ઉપનિષદ છે. એમાં પહેલો જે ઉપનિષદ આવે છે એનું નામ ઈશાવાસ્ય ઉપનિષદ છે. પછી જે આવે છે એનું નામ કેનોપનિષદ છે. ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઐતરીય, તૈત્તરીય, બૃહદારણ્યક, છાંદોગ્ય અને શ્વેતાશ્વતર આ પ્રમુખ ઉપનિષદ છે. આ ઉપનિષદ એટલે શું? ઉપ શબ્દનો અર્થ થાય છે નજીક, સદ શબ્દનો અર્થ થાય છે બેસવું અને ની એટલે અત્યંત, ગુરુદેવની, ઋષિની, આચાર્યની અત્યંત નજીક બેસીને જે અધ્યાત્મ વિદ્યા ભણવામાં આવે છે તેનું જ નામ ઉપનિષદ છે. હવે આ ઉપનિષદમાં જે પહેલો ઉપનિષદ છે
તેનું નામ ઈશાવાસ્ય ઉપનિષદ છે. પછી જે છે તેનું નામ કેનોપનિષદ. આ જે કેનોપનિષદ જે છે એનો આરંભ, એની શરૂઆત જે થાય છે તે કેન શબ્દથી થાય છે. કેનેશિતમ પ્રધિદમ પ્રેષિતમ મનઃ. આ મન જે છે તે કોણા દ્વારા પ્રેરાય અને એની ઈચ્છિત વસ્તુઓ તરફ ગતિ કરે છે. અહીંયા આરંભ જે છે તે કેન શબ્દથી થાય છે એટલે આનું નામ કેનોપનિષદ છે. ઈશાવાસ્ય ઉપનિષદનો આરંભ ઈશાવાસ્યમ ઇદં સર્વમ, તો ત્યાંથી ઈશાવાસ્ય શબ્દથી આનો જે છે મંત્રનો આરંભ થાય છે, ઉપનિષદનો આરંભ થાય છે, એટલા માટે તેનું નામ ઈશાવાસ્ય ઉપનિષદ છે. આ જે કઠ ઉપનિષદ છે તે કાઠક શાખાનું ઉપનિષદ છે એટલા માટે તેનું નામ કઠ ઉપનિષદ છે. આ તૈત્તરીય ઉપનિષદ જે છે એ તિત્તર પક્ષી બની અને યાજ્ઞવલ્કે જે પણ વમન વિદ્યા કરી એનું જેને ગ્રહણ કર્યું છે એટલા માટે તેનું નામ તૈત્તરીય ઉપનિષદ છે. બૃહદારણ્યક, બૃહદ આરણ્યક, બૃહદ શબ્દનો અર્થ થાય છે વિશાળ, જેનું કલેવર વિશાળ છે એટલા માટે તે બૃહદારણ્યક છે જ. બીજી વસ્તુ એમાં જે વિષય છે તે પણ બૃહદ છે એટલા માટે એનું નામ બૃહદારણ્યક છે. અને એનું ભાષ્ય પણ આચાર્યશ્રીએ બૃહદ કર્યું છે એટલે એનું નામ બૃહદારણ્યક ઉપનિષદ છે. બૃહદારણ્યક આરણ્યક પણ છે. અરણ્યમાં જેની રચના થાય છે તેનું નામ આરણ્યક છે. એ આરણ્યકના અંતિમ અધ્યાયો બૃહદારણ્યક ઉપનિષદ છે, એના પર બૃહદ ભાષ્ય છે. આમ દરેક ઉપનિષદના નામકરણની પાછળ કોઈને કોઈ કારણ રહેલું છે. કેનોપનિષદનો આરંભ કેન શબ્દથી થાય છે એટલા માટે તેનું નામ કેનોપનિષદ છે. ત્રીજો મંત્ર જે છે તે આ મુજબ છે. ન તત્ર ચક્ષુર્ગચ્છતિ ન વાગ્ગચ્છતિ ન મનો ન વિદ્મો ન વિજાનીમો યથૈતદ અનુશિષ્યાત તદ વિદિતાદથો અવિદિતાદધિ ઇતિ પૂર્વેષાં શુશ્રૂષમ યેનસ્તદ્વયા ચક્ષીરે. ઉપનિષદ આખી જિંદગી ખાલી કર્યા કરો ને મંત્ર બોલ્યા કરો ને તોય સમજ આવે નહીં. જો આચાર્યશ્રીએ ભાષ્ય કર્યું ના હોત તો આ ઉપનિષદના મંત્રોના રહસ્ય કોણ ઉકેલે? પિતાજી વારંવાર એવું કહેતા કે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન કોણે વંચાય? કે જે કમ્પાઉન્ડર હોય એને. આ બધા જ ભગવાનના દૂતો છે. આ તમારા માટે આવ્યા છે. એ પોતાના પ્રારબ્ધ કર્મને કારણે જન્મ લઈને આવ્યા નથી. વિશ્વના કલ્યાણ માટે આવ્યા છે, મનુષ્ય માત્ર માટે આવ્યા છે. અને એટલા માટે જ જે પણ ઉપનિષદો, આ ઉપનિષદ જે છે તો ભગવાનની વાણી છે. ભગવાનની વાણી છે સમજવા માટે કહું છું, બાકી તો એ ભગવાનના નિશ્વાસ છે. બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે શ્વાસ પહેલા આવે કે જન્મ પહેલા થાય? કે જન્મ પહેલા આવે કે શ્વાસ પહેલા આવે? એવું બને નહીં. શ્વાસ પહેલા આવે ને જન્મ ના થાય એવું પણ ના થાય. બંને વસ્તુ સાથે થાય. જ્યારે ધડકતું થાય, ધબકતું થાય ત્યારે એનામાં શ્વાસ આવી જ જાય છે. એટલે આ ભગવાનના શ્વાસોશ્વાસ છે. હવે જ્યારે તમે એવું કહો છો કે આ પરમાત્માના શ્વાસોશ્વાસ છે, ત્યારે પરમાત્માનો આવિર્ભાવ ક્યારે થયો? કોઈ દિવસ એવું કહી શકાય નહીં. તમારી ને મારી જન્મ તારીખ હોય, જન્મતિથિ હોય, ભગવાનની જન્મતિથિ હોય ના. એવું કેવી રીતે બને? ભગવાન શ્રી કૃષ્ણની આપણે જન્માષ્ટમી મનાવીએ છીએ. હા, ભગવાન શ્રી કૃષ્ણની જન્માષ્ટમી મનાવીએ છીએ તે અવતારનું પ્રાદુર્ભાવ છે, એ પણ એનો જન્મ નથી. ઇલેક્ટ્રિસિટી વાયરમાં છે જ. સ્વિચ પાડો એટલે ટ્યુબલાઇટ થાય, સ્વિચ પાડો એટલે ફેન થાય. ઇલેક્ટ્રિસિટીનો એ વખતે આવિર્ભાવ થતો નથી. બીજી વસ્તુ, ઇલેક્ટ્રિસિટી એવું કહે છે કે ઇલેક્ટ્રિસિટી આપણે પવન ચક્કીથી ઇલેક્ટ્રિસિટી, જળથી પણ ઇલેક્ટ્રિસિટી નિર્માણ કરી શકીએ છીએ. આ જે નિર્માણ થાય છે એમાં પણ શક્તિનું રૂપાંતરણ માત્ર છે. એ ક્યાંક ને ક્યાંક તો રહેલી જ છે. ગવામ સર્પી શરીરસ્થ કરોત્યંગ પોષણમ. ગાયના શરીરમાં રહેલું દૂધ, આંચળમાંથી તમે જે દૂધ દ્વારા નીકળે છે એ દૂધની બનાવો દહીં, દહીંનો થાય છાશ અને એમાંથી માખણ નીકળે. હવે માખણ તો દૂધમાં છે જ, પણ માખણ દેખાતું નથી, દેખાય દૂધ જ છે. પણ જ્યારે મંથન કરવામાં આવે ત્યારે માખણ નીકળે છે. આમ ભક્ત એટલે શંકરાચાર્ય આવે, ભગવાન વેદવ્યાસ આવે અને આ મંથન કરે ત્યારે ભગવાનની ઈચ્છા થાય કે પ્રાદુર્ભાવ થાય ભગવાનનો. ભગવાનને એ વખતે અવતાર લેવાની ઈચ્છા થાય.
ભક્તજનો માટે ઈચ્છા થાય. અને એ જે આવિર્ભાવ થાય છે, એ જે પ્રાદુર્ભાવ થાય છે, તે સગુણ સ્વરૂપનો જ થાય છે. એમ પણ આવવું જવું જોવાવું આ બધું જ સગુણને જ હોય, સાકારને જ હોય, નિર્ગુણને હોય નહીં. નિર્ગુણ નિરાકાર જોઈ શકાય નહીં. આકાશ નિરાકાર છે, તમે એને જોઈ શકો છો. જો આકાશ નિર્ગુણ નથી, આકાશ નિરાકાર તો છે પણ નિર્ગુણ નથી. નિર્ગુણ અને નિરાકાર માત્ર ને માત્ર બ્રહ્મની સત્તા છે. આકાશ નિર્ગુણ કેમ નથી? શબ્દ ગુણમ આકાશમ, જે શબ્દ જે છે તે આકાશનો ગુણ છે, એટલે આકાશ નિરાકાર તો છે પણ નિર્ગુણ નથી. હવે જે નિરાકાર છે તેને નરી આંખે જોઈ શકાય નહીં અને સૂક્ષ્મદર્શક યંત્ર વડે એ પણ ન જોઈ શકાય. નિરાકારનો મતલબ જ કે ન જોઈ શકાય. આંખથી જે વસ્તુનો ગ્રહણ થાય છે એને રૂપ કહેવામાં આવે છે અને એને આકાર હોય જ છે, પણ આકાશ નિરાકાર છે એટલે આંખથી ન જોઈ શકાય. કોઈ એવું કહે કે આકાશ જોઈ શકાય છે, આપણે ભૂરા ભૂરા આકાશમાં તારલાઓ ચમકતા જોઈએ છે, આ શું છે? આ જે ભૂરો રંગનો આકાશ દેખાય છે એ તો આકાશમાં ભૂરા રંગનો ભાસ માત્ર છે. તમે અહીંયા પણ જો હાથ ફેરવશો તો તમારો હાથ અવકાશમાં ફરે છે એવું જ કહેવાશે. એટલે આકાશ જે તમને દેખાય છે અને એમાં જે ભૂરો રંગ દેખાય છે એ પણ આકાશમાં ભૂરા રંગનો ભાસ માત્ર છે. જો ઉપનિષદની વાત આવે ને ત્યારે બધાને રસ ના પણ પડે, પણ ઉપનિષદની વાતને હું બને તેટલો પ્રયત્ન કરીને ડાયલ્યુટ કરવાની કોશિશ કરું છું કે આ નિરાકાર શું છે અને સાકાર શું છે. આ નહીં સમજાય તો આગળના મંત્રમાં જવું જરા કઠિન થઈ જશે. આકાશ જે છે તે નિરાકાર તો છે પણ નિર્ગુણ નથી. પરમાત્મા અનાદિ છે અને અનંત છે, પણ જે માયા છે તે અનાદિ તો છે પણ અનંત નથી. આ જગત અનાદિ છે પણ શાંત છે. જો શાંત નથી, શાંત છે. અંત અંત સહિતનું છે, શાંત નથી. જગત અનાદિ છે. ક્યારથી ભાસમાં હતું? બાપે જોયું, પરદાદાએ જોયું, દાદાએ જોયું, પૂર્વજોએ જોયું, ઋષિઓએ જોયું, અવતારોએ જોયું, ત્યારથી જગત તો છે જ. એટલે જગત અનાદિ ખરું, પણ જગતને પણ અંત છે. જગત ધ્રુવ નથી, જગત સત્ય નથી, જગતનો જન્મ છે. એટલે સૃષ્ટિ જે છે એની રચના છે, અને જો સૃષ્ટિની રચના છે તો એનો અંત પણ છે જ. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. એટલે માયા પણ અનાદિ છે પણ માયા પણ શાંત છે. એટલે પરમાત્મા સાથેના કેટલાક બધા ગુણો જે ઘણાને મળતા આવે, જેવી રીતે નિરાકાર છે પણ નિર્ગુણ નથી, માયા અનાદિ ખરી પણ શાંત છે. એટલે એવું કંઈ જ નથી કે જેમાં તમે એવું કહી શકો કે આ પરમાત્મા જેવું છે. પરમાત્મા જેવો પરમાત્મા જ છે, એના જેવું બીજું કશું છે જ નહીં. અને એટલા માટે જ આપણો જે વાદ છે, આપણો જે સંપ્રદાય અથવા આપણી જે ફિલોસોફિકલ ડોક્ટ્રીન છે તેનું નામ કેવલાદ્વૈતવાદ છે. કેવલ એબ્સોલ્યુટ અને અદ્વૈત એટલે મોનિઝમ. કેવલ અદ્વૈત છે, ત્યાં બીજો કોઈ છે જ નહીં. બીજો કોઈ છે જ નહીં. તમે બેની વાત કરો છો, અહીંયા તો આટલા બધા સેંકડો લોકો બેઠા છે. આ બધા સેંકડો લોકો બેઠા છે, તમે આટલા જ સેંકડો ઘડાઓ લઈ આવો અને એમાં પાણી ભરો, એમાં સૂર્યનું જો પ્રતિબિંબ દેખાય તે કેટલું દેખાય? સેંકડો જ દેખાય, છતાં પણ સૂર્ય એક જ છે. એમ આ બધા જ પ્રતિબિંબ છે, અને પ્રતિબિંબ રૂપે જે ભાસે છે, તમને જેને જીવાત્મા કહો છો એ વસ્તુતઃ બ્રહ્મનું જ પ્રતિબિંબ છે, જે શરીરમાં રહેલી બુદ્ધિ શક્તિમાં ભાસે છે. આ જે મંત્ર છે બહુ જ સુંદર છે અને એટલો જ કઠિન પણ છે. પહેલું જેનું ચરણ છે એમાં ઋષિ શું કહે છે? નાદત્ર ચક્ષુર્ગચ્છતિ, ન નહીં, તત્ર ત્યાં, ચક્ષુઃ આંખ, ગચ્છતિ જાય છે. ત્યાં આંખ જતી નથી. ત્યાં એટલે ક્યાં? શિવોહમ ગોત્રીમાં, વાઘોડિયા રોડ પર, આજવા રોડ પર ના. અહીંયા આ ફાલતુ વસ્તુ માટેની વાત જ નથી. અહીંયા કોઈ લૌકિક વાત જ નથી. અહીંયા વાત કઈ છે? આગળ જે વિષય ચાલે છે, અને આગળ કયો વિષય ચાલે છે?
કેનેશિતં વદતિ પેશિતં મન. આ મન કોના દ્વારા પ્રેરાઈને ગતિ કરે છે? અહીંયા વાત તો એ પરમાત્માની ચાલે છે, જેને કહ્યું હતું શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત વાચોહ વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણઃ. જે શ્રોત્રનો શ્રોત્ર એટલે જે કાનનો પણ કાન છે, જે ચક્ષુનો પણ ચક્ષુ, મનનો પણ મન, વાણીની પણ જે વાણી છે તેની વાત ચાલે છે. હવે એના વિશે જો જ્યારે તમને એક પછી એક મંત્ર સમજાવવામાં આવે એટલે પહેલા એક મંત્ર સમજાવો, ગુરુદેવ હજી સમજણ ના પડી એટલે બીજો મંત્ર સમજાવો, ગુરુદેવ હજી સમજણ ના પડી એટલે ત્રીજો મંત્ર સમજાવો. એટલે હવે ત્રીજા મંત્રનો આરંભ કરતા કહે છે, ગુરુદેવ તમે જેની વાત કરો છો કે શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત, કે જે મનનું મન અને શ્રોત્રનું શ્રોત્ર છે એ શું છે, એ ક્યાં છે? એટલે ગુરુદેવો કહે છે ન તત્ર ચક્ષુર ગચ્છતિ. એ ત્યાં છે જ્યાં ચક્ષુ જતી નથી. એટલે સાતવા આશ્રમમાં છે ના, ત્યાં જઈ શકે ચક્ષુ. કદાચ તમે કોઈ સારું યાન બનાવો તો જઈ શકે, અથવા મન પણ જઈ શકે. ન તત્ર ચક્ષુર ગચ્છતિ. હવે એવું કેમ કહ્યું કે ચક્ષુ ત્યાં જતી નથી? જો ચક્ષુ ત્યાં નથી જતી તો શું મીરાબાઈને ભગવાનના દર્શન નથી થયા? અર્જુનને ગીતા સમજાવતી વખતે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન નથી થયા? નરસિંહ મહેતાને દર્શન નથી થયા? અને કોઈ પણ ભક્તનું નામ લો, નામદેવ, તુકારામ, ચોખામેળા, જનાબાઈ, શકુબાઈ, અરે ભગવાનના દર્શન થયા એટલું જ નહીં, ભગવાન ગોરા કુંભારને ત્યાં કુંભાર બનીને આવ્યા અને ત્યાં આવીને માટી પણ ભગવાને ગુંદી છે. તમે તો એવું કહો છો કે ન તત્ર ચક્ષુર ગચ્છતિ, આંખ ત્યાં જતી નથી. હવે આ બે વિરોધાભાસ છે કે નથી? તો એના માટે બીજું પ્રમાણ કે છે યમૈવેશં વૃણુતે તેન લભ્યઃ. યમૈવેશં વૃણુતે, યમ કે જેને, એષઃ, એષઃ એટલે આ સિમ્પલી સાધારણતયા આપણે આ કોના માટે વાપરીએ? આ જે આપણી નજીક છે, જેના તરફ આપણે હાથ લંબાઈએ અને સ્પર્શ કરી શકીએ. એટલે કહ્યું એષઃ. ઋષિ જો કેટલું બધું યુક્તિયુક્ત વચન છે. એષઃ આ, યમ એવ જેને, વૃણુતે આ જેનું વરણ કરે છે, તેન લભ્યઃ આ જેનું વરણ કરે છે તેના દ્વારા તે લભ્ય છે, તેના દ્વારા તે પ્રાપ્ય છે, તેના દ્વારા તે પ્રાપ્ત થાય છે. હવે કોણ વર્ણ કરે છે? તો કહે છે આ એટલે કોણ? હું, તમે? ના, આ જેની વાત કરી છે જે બહુ નજીક છે, એ હાથથી અડકી શકાય એટલો બધો નજીક છે. અને આટલો બધો નજીક જે હોય તે આત્મા સિવાય બીજું કોઈ તત્વ હોઈ જ ના શકે. એના માટે શબ્દ વાપર્યો છે એષઃ આ. આની જેની ઈચ્છા છે કે હું નરસિંહને જઈને મળું, હું તુકારામને જઈને મળું, હું મીરાને જઈને મળું, હું જયદેવને જઈને મળું, અને જે મળે છે તેન લભ્યઃ એને જે મળે છે, એની જેની ઈચ્છા હોય એને મળે છે. તો આ બધી એની ઈચ્છાનો જ માલિક થયો. તો કે બરાબર એવું જ છે, એ સ્વતંત્ર છે, એ પરતંત્ર છે જ નહીં. હવે જો તમે એવું કહો છો કે એની જેને ઈચ્છા હોય એને જઈને મળે છે, માણસ પોતાની ઈચ્છા કરતો નથી, હું મારી ઈચ્છા કરું ના, તમે તમારી ઈચ્છા કરી શકો નહીં. હવે જો તમે એવું કહો છો કે આ એટલે પરમાત્મા, પરબ્રહ્મ પરમાત્મા એ ઈચ્છા કરે એને મળે છે, એટલે ઈચ્છા કરનાર વ્યક્તિ અથવા જેને મળે છે તે એટલે મળનાર વ્યક્તિ જેને પ્રાપ્ત થાય છે, અને જે ઈચ્છે છે, આ બે વ્યક્તિ અલગ અલગ થઈ ગયા. એક ઈચ્છે છે કે આને જઈને મળું, અને બીજો જેને મળે છે, આ બંને વ્યક્તિ એટલે ઈચ્છા કરનાર અને મળનાર એ બંને વ્યક્તિ ભિન્ન થઈ ગયા. જો આ બંને વ્યક્તિ ભિન્ન થઈ જશે તો વાત તો તમારા અદ્વૈતની છે, અદ્વૈત તો જળવાશે જ નહીં, ત્યાં તો દ્વૈત થઈ જશે. અને તમે તો વાત કરો છો કે અદ્વૈતની જ વાત કરો છો દરેક જગ્યાએ કે અદ્વૈત જ છે, એકમ એવમ અદ્વિતીય. તો પછી અહીંયા તો અદ્વૈત રહેશે નહીં, કારણ કે ઈચ્છા કરનાર પણ અલગ અને જેને મળે છે તે પણ અલગ.
એટલે શ્રુતિકારો કહે છે ઉભા રહો. તમને દૃષ્ટાંત આપીએ. આ દૃષ્ટાંત સ્વામીજી બહુ સરસ રીતે કહે છે. 10 માણસો જે છે એક ગામથી બીજા ગામ જવા માટે નીકળે છે. આ 10 માણસો જ્યારે બીજા ગામ જવા માટે નીકળતા હોય છે અને વચ્ચે બહુ જ મોટી એક નદી છે. હવે નદી પાસે જાય છે, નાવિકને બોલાવે છે, નદી તરી અને સામે જાય છે. હવે જ્યારે સામે પહોંચે છે ત્યારે જોવે છે બધા આવી ગયા કે નહીં, ચેક કરી લો. એટલે ગણે છે 1 2 3 4 5 અને જે ગણે છે એ પોતાની જાતને ગણતો નથી એટલે સંખ્યા 9 જ થાય છે. આ ગણે તોય 9, પેલો ગણે તોય 9, છગનલાલ ગણે તોય 9 ને મગનલાલ ગણે તોય 9. હવે આ બધા જણ વિચાર કરે છે કે બધા જ દેખાય છે, કોઈ નથી હાજર એવું છે નહીં અને સંખ્યા તો 9 ની 9 જ થાય છે. હવે બધા ભેગા થાય છે અને મૂકવાનું શરૂ કરે છે, રડવાનું શરૂ કરે છે. હવે એ વખતે તમે ભેગા થઈ અને ભગવદ સ્મરણ કરો તો ભગવાન તમને એક માણસને પાછો આપી દે ખરો? વસ્તુ તો એક માણસ ખોવાયો જ નથી, એ માણસ નદીમાં ડૂબ્યો જ નથી. તમે ગણતરીમાં ભૂલ કરો છો એટલે તમને 9 લાગે છે. અને જ્યારે આ બધો કેઓસ ચાલતો હોય છે એટલા વખતે ત્યાંથી એક મહાત્મા પસાર થાય છે એ સમયે અને એવું કહે છે કે શું થયું ભાઈ, કેમ તમે રડો છો? કહ્યું કે અમારામાંથી એક જણ છે ગાયબ છે, નદીમાં ડૂબી ગયો છે, પણ કોણ ગાયબ છે જડતું નથી. એટલે મહાત્મા કહે છે તમે કેટલા નીકળ્યા હતા? તો કે 10. તો કે ઉભા રહો, હું ગણી આપું. અને પછી એ ગણે છે 10 જ છે. તો આ 10 કેવી રીતે થયો? તું તારી જાતને નતો ગણતો એટલે આ 10મો રહી જતો હતો. 10 જ છે પણ પોતાની જાતને ગણતો નથી. હવે પોતાની જાતને ગણતો નથી, પોતે પોતાને જોઈ શકે છે? આંખ પોતાની જાતને, કોઈ એવું કે દર્પણમાં જોવાય, પણ આંખને જોઈ શકતી નથી. એટલે પોતાની જાતને ગણતો નતો, આંખને જોઈ શકતી નથી. અને મહાત્મા આવ્યા અને આ 10મો મળી ગયો નહીં, 10મો ખોવાયો જ નતો. 10મો તમારા અજ્ઞાનને કારણે તમે જ છો એવું તમને ખબર નથી. આમ પરબ્રહ્મ પરમાત્મા કોઈ અલગ નથી, તમે જ છો. અને જ્યારે ગુરુનું સાનિધ્ય થાય એટલે એવું કે તત્વમસી તત્વમસી તત્વમસી, એ તું જ છે, એ તું જ છે, એ તું જ છે. હવે આ ગુરુને બદલે ભગવાન શ્રી કૃષ્ણનું બધાએ સ્મરણ કર્યું અને જો શ્રી કૃષ્ણ ત્યાં આવ્યા અને શ્રી કૃષ્ણ એવું કહે છે, ભક્તની આંગળી ઝાલી અને આ તું જ છે જેને તું ગણતો નથી. તો ત્યાં અદ્વૈતવાદીઓ કહે છે આ જે તું જ છે એવું કહે છે એ તો વસ્તુતઃ એ તમને ખબર કેવી રીતે પડી? તો કે તો જાતે જ ખબર પડી જાય, એમાં ખબર પડવાનું કારણ નથી. એ સમજનારો કોણ છે? એ આંખો છે? ના. મન છે? ના. વાણી છે? ના. એ જાતે જ ખબર પડે જ્યારે પેલું એવું કે આ 10 વ્યક્તિઓ છે ત્યારે. એટલે જે જાતે જ ખબર પડે છે વસ્તુતઃ જે તમને સમજાવે છે એ કૃષ્ણ સ્વરૂપ 10માં પણ તમે જ છો, જેની તમને ખબર નથી. તમને જ્યારે ખબર પડી, કેવી રીતે ખબર પડી? તો કે જાતે જ ખબર પડી. એ જે જાતે જ ખબર પડી છે તે જ ભગવાનનું સાકાર સ્વરૂપ છે, જેનું ભક્ત દર્શન કરે છે. વસ્તુતઃ ભિન્નતા નથી. જે મહાત્મા આવીને માર્ગ સમજાવે છે તે ગુરુ છે, પણ તમે જાતે જ ગણતા વિચાર કરો છો કે હા હું મારી જાતને ભૂલી ગયો અને જ્યારે આ અજ્ઞાન દૂર થયું અને 10મો હું જ છું એવી જે સમજણ આવે છે તે જ વસ્તુતઃ ઈશ્વરનું સાક્ષાત્કાર છે, ઈશ્વરનું દર્શન છે. ન તત્ર ચક્ષુર ગચ્છતિ, વસ્તુતઃ ચક્ષુ ત્યાં જતી નથી. આ 10માને જોવા માટે ચક્ષુની જરૂર નથી, આ 10માને જોવા માટે સમજણની જરૂર છે. અને આ જે સમજણ છે તેનું જ નામ વેદાંત છે, તેનું જ નામ બ્રહ્મ વિદ્યા છે. થોડુંક કથાના માધ્યમથી સમજાવવામાં આવે તો કદાચ આ વાત, આ સિદ્ધાંત સરળ થશે. આપણે ત્યાં પૂર્વમાં જે ધામ ગણાય છે, જેને આપણે પુરી કહીએ છીએ, પુરુષોત્તમ ક્ષેત્ર તરીકે પણ જે ઓળખાય છે, હજારો વર્ષ પહેલાની ઘટના એવી છે કે ત્યાં ઇન્દ્રદ્યુમ્ન નામના રાજા થયા. આ રાજા જે હતા એ બહુ પરાક્રમી હતા અને આ રાજાનો વૈભવ પણ ઇન્દ્રના વૈભવને શરમાવે એવો એની પાસે વૈભવ હતો. પરાક્રમી હતા, લોકોના હિતના જ કાર્ય કરતા હતા. હવે બધા જ લોકહિતના કાર્ય થઈ ગયા અને પ્રજા બહુ જ સંતુષ્ટ હતી. ત્યારે એમના મનમાં એક વિચાર એવો આવ્યો
હું એક એવું ભવ્ય મંદિર બનાવું કે લોકો મને આજે નહીં પણ વર્ષો સુધી મને યાદ રાખે. અને એમને બધા કારીગરોને દૂર દૂર દેશમાંથી આમંત્રણ આપ્યું. બધા કારીગરો ત્યાં ભેગા થઈને એક સુંદર મંદિર બનાવવામાં આવ્યું. અને આ મંદિર માટે દૂર દૂરથી જેને કહેવાય પથ્થરો, લાકડીઓ બધું લાવવામાં આવ્યું. સારા સારા વૃક્ષોના લાકડા લાવવામાં આવ્યા અને બહુ સુંદર રીતે આખું આ ભવ્ય ભવન જે છે તૈયાર કરવામાં આવ્યું. આ નિર્માણ થતું હતું અને આ નિર્માણ થતાં એની કીર્તિ એટલી બધી ફેલાઈ કે લોકો હજુ તો ભવન નિર્માણ નહોતું થતું એ પહેલાં ત્યાં લોકો આવતા, એની મુલાકાત લેતા. બધા લોકો આવતા અને જે લોકો આવતા એ બધા જ રાજાના વખાણ કરીને જાય કે આટલું સુંદર કામ આજ સુધી આવો બેનમૂન સાહિત્યનો કલાનો નમૂનો અમે જોયો નથી. એકવાર એક વૃદ્ધ બ્રાહ્મણ ત્યાંથી પસાર થતો હતો અને જ્યારે રાત્રિનો સમય હોય તો રાજા ચોકીદારને કામ ના સોંપે પણ પોતે જ ત્યાં લાકડી લઈ અને આટા મારે. એટલો બધો આ મંદિર બનાવવા માટેનો પ્રેમ હતો. આ મંદિરમાં મણી, ઝવેરાતો, સુવર્ણ બધું આમ જડેલું હતું. આ રાજા રાત્રે આમ ત્યાં ચોકી કરે. હવે રાજા રાત્રે ચોકી કરતા હતા અને એ સમયે એક વૃદ્ધ બ્રાહ્મણ ત્યાંથી પસાર થયા અને વૃદ્ધ બ્રાહ્મણને આગ્રહ કરી ત્યાં બોલાવ્યા. આપ આવો, અહીંયા બેસો. અને પેલા એ ચારે કોર ફરી અને આ મંદિરના દર્શન કર્યા. હજી મૂર્તિ પધરાવવાની બાકી હતી, કેવળ ભવન નિર્માણ થઈ રહ્યું. ચારે ઓર ગયા, મંદિરના દર્શન કર્યા, એના સુંદર સુંદર બધા કલાના નમૂના જો અતિશય પ્રસન્ન થયો. રાજાની બહુ જ પ્રશંસા કરી અને રાજાને પછી એને એક પ્રશ્ન પૂછ્યો. રાજા, આટલું સુંદર મંદિર બનાવો છો, હવે આમાં મૂર્તિ કોની પધરાવશે? એટલે રાજાના મનમાં વિચાર આવ્યો. બધા જ વિચારો કરી લીધા, સારા કારીગરો બોલાવી લીધા, સારા એન્જિનિયરો પણ રોકી લીધા, પણ અંદર મૂર્તિ કોની પધરાવી એના વિશેનો વિચાર હજુ સુધી કર્યો નથી. એટલે મનમાં થયું કે આપ જ જ્યારે મને આટલો સુંદર પ્રશ્ન કરીને મારી મનના એ દ્વાર તમે ખોલ્યા છે તો આપ જ મને સૂચન કરો કે અહીંયા કોની મૂર્તિ પધરાવી જોઈએ. તો કહ્યું આટલું સુંદર ભવન જે નિર્માણ થયું છે, જે અદ્વિતીય છે, એમાં અદ્વિતીય એવું સ્વરૂપ જ પધરાવવામાં આવે તો યોગ્ય છે. એટલે નીલ માધવની મૂર્તિ અહીંયા પધરાવવામાં આવે. હવે કહ્યું આ નીલ માધવની મૂર્તિ એટલે શું છે અને એમનું સ્વરૂપ કેવું છે? તો કે અહીંયાથી તમે જશો આગળ એટલે નીલાંચલ નામનો એક પર્વત આવશે અને એ પર્વત પર ત્યાં નીલ માધવની મૂર્તિ તમને મળી જશે. હવે રાજાના મનમાં એટલો બધો હર્ષ થયો કે આજે આ વૃદ્ધ બ્રાહ્મણનો સમાગમ થયો અને મને આટલી સુંદર વાત જાણવા મળી. એટલે નીલ માધવની મૂર્તિ માટે એમને પોતાનું આખું જે સૈન્ય હતું તે ત્યાં નીલાંચલ પર્વત પર મોકલી આપ્યું. હવે આ સૈન્ય નીલાંચલ પર્વત પર ગયું અને ત્યાં નીલ માધવની મૂર્તિ શોધખોળ કરવામાં આવી. કેટલાય દિવસો સુધી, કેટલાય મહિનાઓ સુધી આ સૈન્ય ત્યાં ફર્યું પણ એમને નીલ માધવની મૂર્તિ મળી ગઈ. સૈન્ય પાછું આવ્યું. હવે રાજા પણ થોડો ખિન્ન થયો, એના મનમાં પણ અસંતોષ થયો. અરે આટલું સુંદર મંદિર અને નીલ માધવ મળ્યા નહીં. પેલા બ્રાહ્મણે મને આટલો સરસ માર્ગ સૂચ્યો પણ મારા જ પ્રારબ્ધ જે છે તે બહુ જ કાચા પડે છે. નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે જે નીલ માધવની મૂર્તિ શોધીને લઈ આવશે નીલાંચલ પર્વત પરથી તેને હું મોં માંગ્યું ઇનામ આપીશ અને બધાની વચ્ચેનો આદર સત્કાર કરીશ. જ્યારે સૈન્ય પાછું આવ્યું તો બધાના મનમાં ખળભળાટ તો હતો જ કે આ મૂર્તિ મળશે નહીં. છતાં પણ વિદ્યાપતિ નામનો એક યુવાન છોકરો તૈયાર થયો કે હું જઈશ અને આ નીલ માધવની મૂર્તિ લઈ આવીશ. રાજાએ કહ્યું ભલે. અને રાજાએ કહ્યું તને જે પણ સુવિધા જોઈએ તે રાજપાટમાંથી લઈ લે, તું રાજ્યના કોષમાંથી. કહ્યું ભલે. અને આ વિદ્યાપતિ ગયો અને ત્યાં જ્યાં નીલાંચલ પર્વત પર ગયો ત્યાં નીલાંચલ પર્વત પર નિષાદ એટલે ભીલ જાતિનો આખા ટોળા ત્યાં રહેતા હતા. આખો જેને કહેવાય ને કબીલો હતો. હવે આ કબીલામાં ગયો અને એને પૂછ્યું તમે બધા નીલ માધવને જાણો છો? એટલે કહ્યું નીલ માધવ? અરે અમે એની જ કૃપાથી તો જીવીએ છીએ. અમારું બધું જ જીવન નીલ માધવને આધારિત જ છે. તમે નીલ માધવની વાત કરો છો? આના મનમાં વિચાર આવ્યો આ કબીલાનો માણસ છે, ભીલ છે, સાવ અનપઢ છે, ગવાર છે, એને નીલ માધવ ખબર છે ને મને ખબર નથી. તો કે તમે નીલ માધવની મૂર્તિ જોઈ છે? મૂર્તિ નથી જોઈ. અને તમે એની પૂજા કરો છો, તમે એને માનો છો? તો કે ના અમે એને માનીએ છીએ, એનો કૃપા પ્રસાદ માણીએ પણ છે પણ અમે એની પૂજા કરતા નથી. તો કોઈ એ પૂજા પણ કરે છે? તો આ આખો કબીલાનો સરદાર છે વિશ્વવસુ નામનો અને એ જ માત્ર ને માત્ર આ નીલ માધવની મૂર્તિને જોવે છે અને એની પૂજા કરે છે. કયું ભલે. તો એને મળાવો. એટલે વિશ્વવસુના ઘર તરફ આ વિદ્યાપતિ જવા માંડ્યો. જોયું તો વિશ્વવસુ એ વખતે બહાર ગયા હતા. એમની એક યુવાન દીકરી ત્યાં હતી
અને દીકરીને આ નાગરી ભાષાનો જેને કહેવાય એનો વાર્તાલાપ કરવાનો ઢંગ આ યુવાનનું જે વ્યક્તિત્વ હતું એને આકર્ષિત કરી ગયું અને એને સારી રીતે અંદર આદર સત્કારથી લીધા, બેસાડ્યા. પિતાજીને આવવાની રાહ જોઈ. પિતાજી આવ્યા ત્યારે એમની મુલાકાત કરાઈ આપી અને કહ્યું આ બહુ જ સારા છે અને આપણને આગળ જતાં મદદ કરશે અને આપણે એમનો આદર સત્કાર કરવો જોઈએ અને નગરમાંથી, પૂરી નગરમાંથી અહીં આવ્યા છે. તો કહ્યું ભલે. અને ત્યાં વિદ્યાપતિ રહેવા લાગ્યા. હવે આ વિદ્યાપતિ અને પેલી એની જે યુવાન દીકરી હતી એ બંનેને એકબીજા માટે પ્રેમ થયો. વિદ્યાપતિએ સમય જતાં આને પૂછ્યું કે તારા પિતા જે નીલમાધવની પૂજા કરે છે એ નીલમાધવની મૂર્તિ છે ક્યાં? અને ત્યાં તો જોઈ જશે. તો કહ્યું મેં પણ જોઈ નથી. હા, મારા પિતાજી પૂજા કરે છે, પણ ક્યાં જાય છે, પૂજાનો સમય કયો છે, ક્યારે પૂજા કરીને આવે છે, મને કશી જ એની સમજણ નથી. કહ્યું કે મારી એવી ઈચ્છા છે હું તારી સાથે વિવાહ કરું, પણ મારી એવી ઈચ્છા છે કે વિવાહ કરતા પહેલા તું મને એકવાર નીલમાધવના દર્શન કરાવ. એટલે પેલી છોકરીએ કીધું શક્ય જ નથી. તો કહ્યું જો એ શક્ય ના હોય તો આપણા વિવાહ પણ શક્ય નહીં થાય, કારણ કે મને તો અહીંયા રાજાએ મોકલ્યો છે અને રાજાને જો હું શોધખોળ કરીને પાછો નહીં જાઉં તો રાજા મને ભેટ સોગાદો પણ આપશે નહીં ને આપણું જીવન નિર્વાહ થશે નહીં. એટલે આ એકની એક દીકરી હતી, પિતાજીને બહુ લાડકી હતી. એટલે પિતાજીને જઈને એને કહ્યું કે આ વિદ્યાપતિ જે છે એને મારી સાથે વિવાહ કરવાની ઈચ્છા છે, મને પણ એની સાથે વિવાહ કરવાની ઈચ્છા છે, પણ એમની વાત એવી છે કે એને નીલમાધવના દર્શન કરવા છે. તો કે આ શક્ય જ નથી, નીલમાધવના દર્શન થાય ને. તો કે જ્યારે વિવાહ કરવાના જ છે, તમારા જમાઈ બનવાના જ છે, તો કરો જ કરો. હવે આને સ્ત્રી હટ પકડી, એટલી બધી હટ પકડી અને પિતાજીને એમ કે હવે આ દીકરી કહે છે તો માની લઈએ. કહ્યું ભલે હું તૈયાર તો થઉં, નીલમાધવને જોવા તો લઈ જાઉં, પણ શરત એ કે અહીંથી એને હું નીલમાધવ પાસે લઈ જાઉં તો આંખ પર પાટા બાંધી અને લઈ જાઉં. કહ્યું ભલે, પાટા બાંધવા મને કશો જ વાંધો નથી, હું પાટા બાંધવા પણ તૈયાર, પણ મારે તો નીલમાધવના દર્શન કરવા. હવે પાટા બાંધવામાં આવ્યા અને આ નીલમાધવને વિદ્યાપતિને નીલમાધવને દર્શન કરવા માટે લઈ જવામાં આવ્યા. હવે આને એક ચાલાકી કરી હતી. એનું જે પહેરણ હતું એમાં કેટલાક રાઈના દાણા એને અંદર મૂકી દીધેલા અને રસ્તામાં રાઈ વેરતો એ ત્યાં ગયો અને અંતમાં જે ગુફામાં નીલમાધવની મૂર્તિ હતી એ ગુફામાં પ્રવેશ થયો. પ્રવેશ થયો એના આંખો પર પાટા હતા, છતાં પણ જુઓ તમે આંખ બંધ કરો તો તમને એવો થોડોક ભાસ થાય કે અહીંયા અતિશય તેજ છે અને અહીંયા અંધકાર છે. જેની આંખો હોય, જે આંગળા હોય એને એવો ભાસ થતો નથી, પણ જેની આંખો હોય અને આંખો બંધ કરે એને એવો ભાસ થાય જ છે. હવે એમ થયું કે અહીંયા અતિશય પ્રકાશ છે. હવે એની જ્યારે આંખો પરના પટ્ટા ખોલવામાં આવ્યા, જાણે 12 સૂર્ય એક સાથે પ્રકાશિત થતા હોય એમ ઝળહળતીને પ્રકાશિત એની સામે એક મૂર્તિ હતી અને કહ્યું જો આ નીલમાધવની મૂર્તિ છે. હવે જ્યારે નીલમાધવની મૂર્તિ જોઈ, બીજું માણસો હોય તો ક્યાં તો એને હર્ષાશ્રુ આવે, ક્યાં તો એ પોતાની સૂઝબૂઝ ખોઈ બેસે કે આટલા વખતથી જેની હું ખોજમાં હતો આજે મારી સામે નીલમાધવ પ્રત્યક્ષ છે. પણ આંખોમાં એ ચમક, આંખોમાં એ ભાવ અને પ્રભુ માટેનું એ વાત્સલ્ય એની આંખમાં ક્યાંય દેખાયું નહીં. અને જ્યારે ન દેખાયું ત્યારે વિશ્વાવસુને બહુ જ ક્રોધ આવ્યો. એટલે થયું તારું અહીંયા આવવાનું કારણ નીલમાધવના દર્શન નથી, એની પાછળ નિયત ચોક્કસ તારો કોઈ સ્વાર્થ રહેલો છે અને સ્વાર્થને કારણે તું અહીંયા આવ્યો છે. અને જે સ્વાર્થને કારણે આવે છે તેને નીલમાધવના દર્શનનો અધિકાર નથી. ત્યાં એને પકડી લીધો, ઘસેડતા બાજુની ગુફામાં જઈ એને ત્યાં કેદ કરી દીધો. હવે આ વિશ્વવસુ પાછા આવ્યા પણ વિદ્યાપતિ આવ્યો નહીં. છોકરીએ બહુ પૂછ્યું પણ એના પિતાજીએ જવાબ આપ્યો નહીં. 3 દિવસનો સમય વીતી ગયો પણ આના વિદ્યાપતિના કોઈ સમાચાર ના આવ્યા. પછી છોકરી ખોજતી ત્યાં ગુફા પાસે પહોંચી, અંદરથી અવાજ આવ્યો. ત્યાં જઈ એને આ ગુફાનું બારણું ખોલ્યું અને અંદર વિદ્યાપતિ હતા. કહ્યું શું થયું? તારા પિતાજીએ મારી સાથે આવો વ્યવહાર કર્યો. એને ખરાબ તો લાગ્યું પણ કહ્યું કે તમે પણ કોઈ ભૂલચૂક કરી હશે તો જ પિતાજીનો આવો વ્યવહાર થાય. થયું તો થયું, પણ હવે શું તમને અહીંયા ખાવાનું પીવાનું આપી જાઉં? કહ્યું ના, મને ખાવા પીવાની પડી નથી, તું મને અહીંથી બહાર કાઢ. હું બહાર જઈશ તો રાજાને મળીશ તો આપણા વિવાહ થશે. જ્યારે વિવાહની વાત છોકરીના મનમાં આવી એને કહ્યું ભલે. એને માર્ગ આપ્યો અને ત્યાંથી આ વિદ્યાપતિ ભાગી ગયો. વિદ્યાપતિ ભાગી અને ઇન્દ્રદ્યુમ્ન રાજા પાસે આવ્યો અને કહ્યું રાજા આપ જેની શોધમાં મહિનાઓથી હતા, આજે મૂર્તિ મને મળી ગઈ છે અને એ મૂર્તિ નીલાંચલ પર્વત પર છે અને એક ગુફામાં છે, પણ ત્યાં જવું શક્ય નથી. બહુ જ મોટો જે છે એ કાફલો છે અને ભીલોનો કાફલો છે. આ ભીલોને સૈન્ય મોકલી હરાવવા પડશે, પછી નીલમાધવની મૂર્તિ આપણને પ્રાપ્ત થશે.
હવે એ વચ્ચે સમય ઘણો બધો વીતી ગયો. ત્યાં રાજા એના સૈન્ય સાથે આ વિદ્યાપતિને મોકલ્યો અને જે ગુફામાં મૂર્તિ હતી ત્યાં પેલા રાઈના છોડના આધારે એ લોકો ગુફામાં પહોંચી ગયા. ગુફામાં પહોંચ્યા અને જેવો ગુફામાં પ્રવેશ કરે પહેલા જેવો પ્રકાશ ત્યાં ન હતો. ત્યાં મૂર્તિ હતી જ નહીં, ત્યાં મૂર્તિ અદૃશ્ય થઈ. ન તત્ર ચક્ષુર્ગચ્છતિ. ત્યાં જાય છે શું? તમારો ભાવ જાય છે. જેનો ભાવ હતો એને નીલ માધવની મૂર્તિ દેખાય. ન તત્ર ચક્ષુર્ગચ્છતિ. પણ જેનામાં ભાવ નહોતો અને કોરી આંખે ખાલી મૂર્તિ જોવા ગયો તેને મૂર્તિ દેખાય નહીં. હવે પાછા આવ્યા અને રાજાને કહ્યું મૂર્તિ મળી નહીં. એટલે રાજાને બહુ અફસોસ થયો કે મારું ભાગ્ય આવું તો કેવું વિકટ. પહેલા માંડ આટલું ભવન તૈયાર થયું. ભવન તૈયાર થયા પછી કોઈ બ્રાહ્મણના સુઝાવથી નીલ માધવની મૂર્તિ વિશે જાણ થઈ. મૂર્તિ માંડ મળી, બધા પાછા આવ્યા, એમાં વિદ્યાપતિને મળી તોય ગયા તો મૂર્તિ અદૃશ્ય થઈ. હવે કરવું તો શું કરવું? એના મનમાં જે છે બરાબરનો દ્વંદ ચાલતો હતો. આ દ્વંદના સમયમાં એ ત્યાં પુરીના દરિયા કિનારા પર આવી અને બેઠો અને મનમાં ભગવદ સ્મરણ કરવા લાગ્યો. જ્યારે આ સ્મરણ કરતો હતો અચાનક ત્યાં આકાશવાણી થઈ અને કહ્યું, રાજા તારું કાર્ય ઉત્કૃષ્ટ છે, પણ હજી પણ તારી જે વૃત્તિ જે છે તે અહંકારવાળી છે. મેં બનાવ્યું, આ ભવન મારું છે, મેં નિર્માણ કરાયું, મારી પ્રશંસા થશે, લોકો મારા વિશે જાણશે. એ અહંભાવ તારામાંથી હજુ જતો નથી. આ અહંકાર નહીં ઓગળે તો નીલ માધવ પ્રસન્ન નહીં થાય. તો કહું આપ જે કહો હું કરવા તૈયાર, પણ હવે કહો મને નીલ માધવની મૂર્તિ મળે ક્યાં? તો કહ્યું નીલ માધવ તો અદૃશ્ય થયા પછી પાછા આવે નહીં, પણ એક વાત એવી થાય કે થોડા સમય પછી આ જ દરિયામાં એક લાકડું તણાતું આવશે જેના પર શંખ, ચક્ર અને ગદાના ચિહ્ન હશે. ખાલી તારે એ લાકડાને મેળવી લેવાનું અને એમાંથી મૂર્તિ બનાવવાની. તમે જુઓ જગન્નાથજીનું મંદિર આટલું મોટું છે પણ હજી મૂર્તિ લાકડાની જ છે. એટલે આ લાકડું આવે અને લાકડું ઘડી અને મૂર્તિ બનાવવાની આવી વાત કરવામાં આવી. હવે આના મનમાં બહુ પ્રસન્નતા થઈ. આને બધાને કામે લગાડતા કે 24 કલાક પહેરો ત્યાં મૂકી રાખ્યો કે તમે દરિયા કિનારે જ બેસી રહો, બસ આ લાકડું ક્યારે આવે એની રાહ જુઓ. 3 દિવસ 4 દિવસ 1 સપ્તાહનો સમય વીતી ગયો અને એક દિવસ એવો આવ્યો, સૈનિકો આમ દોડતા આવ્યા અને કહ્યું, રાજા લાકડું આવી ગયું છે અને લાકડું અમે બહાર લઈ લીધું છે, ચાલો લઈ આવો. ત્યાં લાકડાને લાવવામાં આવ્યું અને મંદિરમાં બહુ જ આદર સહિત એ લાકડાને લાવવામાં આવ્યું. હવે બીજું એક આગળ વાત કે હવે કારીગર શોધો જે આ મૂર્તિ ઘડશે. એટલે જે સારા કારીગરો હતા બધાને બોલાવવામાં આવ્યા. એમને રત્નો, માણેક, હીરાથી નવાજવામાં આવ્યા અને કહ્યું સુંદર મૂર્તિ બનાવો. હવે આ સાધનો લઈને બેઠા અને આ લાકડું વેરવા જાય અને લાકડા પર આ સાધનો વેરવા જાય એ લાકડું વેરાય જ નહીં, મૂર્તિ બને જ નહીં, હથિયાર એના પર ચાલે જ નહીં. બહુ પ્રયત્ન કર્યો, હથિયાર ચાલ્યા નહીં, મૂર્તિ બને નહીં. હવે રાજા જે છે એ પાછો જે છે એમાં આવી ગયો, દુઃખમાં આવી ગયો, આપદામાં આવી ગયો અને વિચાર કર્યો સરસ મંદિર બની ગયું, મૂર્તિ ના મળી, મૂર્તિ મળી તો એનો એક ઉપાય મળ્યો તો હવે મૂર્તિ બની નથી રહી. કહ્યું મારું ભાગ્ય સાચે જ બહુ કાચું છે, ભગવાન તું જ કંઈ કરે તો થાય. અને આમ કેટલાય દિવસો સુધી બધા કારીગરોએ પોતાનો હાથ અજમાયો પણ મૂર્તિ બની નહીં. એક દિવસ આ બધા નિરાશ થઈને આમ બેઠા હતા અને રાજાના મનમાં ધીરે ધીરે અહંકાર ઓગળવા લાગ્યો. મેં મંદિર બનાવ્યું, મેં ભવન બનાવ્યું, પણ કંઈ જ કામનું નથી. એનામાં મૂર્તિ જ નથી, એમાં દેવતા જ નથી, એ તો ખાલી પથ્થરોનો ઊભો કરેલો એક સ્મારક છે, એમાં કંઈ છે જ નહીં. હવે આ દિવસો ચાલતા હતા એમાં એક વૃદ્ધ બ્રાહ્મણ ત્યાં આવ્યો અને વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું, રાજા જો તમે અનુમતિ આપો તો હું આ મૂર્તિને ઘડી દેખાડું. એટલે રાજાના મનમાં થયું આટલા બધા કારીગરો આવ્યા છે, બધા જ નાસીપાસ થયા છે, શું આની એવી ત્રેવડ હશે કે બનાવી દેશે? એટલે પૂછ્યું આપનું નામ શું ભૂદેવ? તો કહ્યું મારું નામ અનંત છે. ભલે, અને તમારી આટલી અવસ્થા છે, તમે આ કરી શકશો? હું પ્રયત્ન કરું આપ કહો. ભલે કરો. હવે બધાના મનમાં વિચાર આવે યુવાન કારીગરોને જે આટલા બધા નિપુણ કારીગરો છે ફેલ થયા છે, આ શું કરશે? આના હાથમાં હથિયાર પકડાશે કે નહીં પકડાય? આ બધા હજુ વિમાસણ ચાલતી હતી અને એમાં જ અનંતે એક કન્ડિશન મૂકી. કહ્યું હું મૂર્તિ તો બનાવીશ પણ પહેલાં તો આ ગર્ભગૃહમાં મૂર્તિ બનાવીશ અને જ્યારે આ મૂર્તિ બનશે એટલો સમય એટલે 3 સપ્તાહ 21 દિવસ સુધી તમારે કોઈએ પણ પટ ખોલવાના નહીં અને જ્યાં સુધી હું પટ ના ખોલું ત્યાં સુધી અંદર કોઈએ આવવાનું નહીં. કહ્યું ભલે.
એવું કરીએ. પણ બધાના મનમાં વિચાર આવ્યો આટલા સોના અને ઝવેરાત વાળું અંદરનો ગર્ભગૃહ છે, આ બંધ કરી દે અને ક્યાંકથી આ બધું સોનું લઈને નાસી જાય તો રાજાને કોઈ ના પાડી શક્યું. પણ બધાના મનમાં વિચાર તો એ જ આવ્યો કે આ વાત યોગ્ય નથી. છતાં પણ રાજાને એના પર એક વિશ્વાસ બેઠો કે ભલે જે હોય તે, આના પર હું શ્રદ્ધા રાખું. અને એને કહ્યું ભલે તને છૂટ છે. હવે આ અંદર ગયો, એને અંદરથી આ બંધ કરી નાખ્યું અને એને મૂર્તિ ઘડવાની શરૂઆત કરી. 3 દિવસ, 4 દિવસ, 7 દિવસ, 10 દિવસ. હવે નગરજનોમાં વાત ફેલાઈ, આ રાજા તો મૂર્ખ છે, આટલું મોટું મંદિર બનાવ્યું છે, અંદરથી પેલો કરી જશે તો ખબર પડે નહીં. હવે કરી જશે તો એનું કરી જશે, તું કેમ ચિંતા કરે ભાઈ? પણ છતાં પણ લોકોની એવી આદત હોય છે, કંઈકનું કંઈક ચલાયા કરે. આ અંદરથી બધા ગરણા લઈ જશે, શું થશે? મંત્રીઓના મનમાં પણ વાત ચાલી, બધા નગરજનોમાં આ વાત ચાલી, પણ રાજાને કહેવાનું સાહસ કોઈનાથી થયું નહીં. હવે વાત ધીરે ધીરે રાણીના કાન સુધી પહોંચી. હવે રાણીના કાનમાં જ્યારે વાત પહોંચી ત્યારે એવું થયું કે આ એક વ્યક્તિ જે છે તે રાજાને કહી શકશે, અને આ જ્યારે કહેશે ત્યારે રાજાથી બી ના પડાય નહીં. હવે પહેલે દિવસે રાણીએ શરૂ કર્યું કહેવાનું કે આ મૂર્તિ તમે અંદર ઘડાવો છો, અંદરથી સોના ઝવેરાત લઈ ગયો તો ના, મને શ્રદ્ધા છે, એવું કંઈ નહીં થાય. એ દિવસે વાત માની. એટલે બીજે દિવસ પછી થોડા નખરા સાથે વાત મનાવવાની કોશિશ કરી. પછી ત્રીજો દિવસ કકડાટ કરીને વાત મનાવવાની કોશિશ કરી. ના, ખોલો જ ખોલો, દ્વાર તો હવે ખોલાવો. જો નહીં ખોલાવો તો હવે હું ખાવા પીવાનું બંધ કરીને બેસી જઈશ. એટલે જ્યારે રાણીની વાત આવી ત્યારે રાજા પણ પરાસ્ત થયા. એમના મનમાં પણ વિચાર આવ્યો હવે રાણી આટલો બધો આગ્રહ કરે છે એટલે ઇન્દ્રદ્યુમ્ન પરાસ્ત થાય, આપણી વાત શું કરવાની? એટલે અહીંયા વિચાર આવ્યો કે ભલે રાણીની ઈચ્છા છે તો દ્વાર તો ખોલાવો, જોઈએ શું થશે. બહુ કહ્યું સૈનિકોને કહ્યું આજે દ્વાર અંદરથી છે બંધ કરાયા છે, ખોલાવી દો. અને જેવા દ્વાર એટલે પટ ખોલવામાં આવ્યા, પટ ખોલ્યું તો ભગવાનની હજુ અડધી ઘડેલી એટલે જેના હાથ પગ નથી તેવી મૂર્તિ ત્યાં પડેલી હતી. અને આમ તેમ જોયું તો કારીગર ત્યાં હતો જ નહીં, કારીગર અદૃશ્ય. ભગવાનની મૂર્તિ ઘડેલી પણ કારીગર અદૃશ્ય. હવે રાજાને બહુ જ ધક્કો લાગ્યો, એને બહુ જ પસ્તાવો કર્યો. અરે મને કોઈ કારીગર ના મળ્યું અને આ કારીગર આવ્યો. અરે સ્વયં ભગવાન નીલમાધવ પોતે જ આની મૂર્તિ ઘડવા માટે આવ્યા અને મેં એવો બધો અવિશ્વાસ કર્યો અને એટલી બધી અધીરાઈ દેખાડી કે આ મૂર્તિ ઘડાતી આમ જ અટકી ગઈ. પહેલાં જે નડ્યો તે અહંકાર નડ્યો, પછી જે નડ્યો તે અવિશ્વાસ નડ્યો, અને ત્રીજો જે નડ્યો તે અધીરાઈ નડી, ચોથી જે નડી તે દૃઢતા ન હતી તે નડી. તમારામાં આટલા ગુણ નહીં હોય તો ભગવાન તમારા પર પ્રસન્ન થશે જ નહીં. પહેલા તો જ્યાં સુધી અહમ નહીં છૂટે ત્યાં સુધી ભગવાન પ્રસન્ન નહીં થાય. ભક્ત અને જ્ઞાનીમાં જે ભેદ મને સમજાય છે તેવો છે, ભક્ત એવું કહે છે તું જ છે. એટલે તીર્થ વિઠ્ઠલ, ક્ષેત્ર વિઠ્ઠલ, માતા વિઠ્ઠલ, પિતા વિઠ્ઠલ, ગોત્ર વિઠ્ઠલ, બંધુ વિઠ્ઠલ, બધું તું જ છે. અને જ્ઞાની શું કહે છે? શિવોહમ, બધું જ હું જ છું. આજે શિવ જે છે, જે આ બધી જ વસ્તુથી પર છે અને જેનું જ અસ્તિત્વ છે એ બીજો કોઈ નહીં, એ હું જ છું. અહમ બ્રહ્માસ્મિ. એક કે છે તું જ છું, એક કે છે હું જ છું. પણ આજે હું જ છું એવું કે છે તે નિર્ગુણ નિરાકારની વાત કરે છે, અને આજે કહે છે તું જ છું એ સગુણ સાકારની વાત. એટલા માટે ત્યાં દ્વૈત છે, એટલા માટે ત્યાં તું અને હું બે છે. પણ જ્યાં નિર્ગુણ નિરાકાર પરમાત્મા છે ત્યાં બીજો હોય જ શકે ના. અદ્વિતીય જ હોય, એક જ હોય. એકમ સદ વિપ્રાહ બહુધા વદંતી. અને એટલા માટે એવું કહે છે શિવોહમ, શિવઃ કેવલોહમ. એટલે ભક્ત ખોટું બોલે છે એવું પણ નથી, અને જ્ઞાની ખોટું બોલે છે એવું પણ નથી. સમજમાં ફેર છે. અહીંયા હવે મૂર્તિ તો ઘડાઈ પણ મૂર્તિ અધૂરી ઘડાઈ. હવે ફરી એને પોકાર પાડ્યો ભગવાનને, ફરી એને આરત સ્વરે જે છે ફરી ભગવાનને એને યાદ કર્યા. પણ એને બધા ભેગા થઈને સમજાવ્યું કે જ્યારે તમે ભગવાનને બહુ બોલાવો ને ત્યારે એ આવતો નથી. યમૈવ વેશ વૃણુતે તેન લભ્ય. જ્યારે એની ઈચ્છા થાય કે હવે આને પ્રાપ્ત થવું ત્યારે પ્રાપ્ત થાય છે. એટલે શું ભક્તિ નહીં કરવાની? ભક્તિ તો કરવાની જ. ભક્તિ કરશો એ તો તમારા પગથિયા છે, એ તો કરવાની. ભક્તિ થયા પછી એવું થશે કે હવે આને હું પ્રાપ્ત થઉં, અને ભક્તિ થશે તો એને પણ ઈચ્છા થશે.
એટલે કહ્યું આ જે મૂર્તિ છે ભગવાનને બહુ યાદ કર્યા, હવે તો થયું કે ભગવાન આવે તો જ થાય. અને ફરી એકવાર આકાશવાણી થઈ, આ જે છે એને કશુંક લેવાની ઈચ્છા પણ નથી, આપવાની ઈચ્છા પણ નથી, એને ક્યાંક જવાની ઈચ્છા પણ નથી, ક્યાંકથી આવવાની ઈચ્છા પણ નથી. અપાણી પાદવ, એને હાથ પણ નથી, પગ પણ નથી. એ તો ખાલી ને ખાલી ચક્ષુથી તમારું દર્શન કરે છે. તમારું દર્શન કરે છે એટલે ધ્યાન રાખે છે તમે શું શું કરો છો. એટલા માટે આને ચક્ષુષ છે, હાથ નથી અને પગ નથી. આ જ મૂર્તિની તું સ્થાપના કર. અને એ જ મૂર્તિની સ્થાપના કરવામાં આવી. અને એ મૂર્તિ તમે જુઓ છો દર 18 વર્ષે એ મૂર્તિ જે છે એ ફરી જેને કહેવાય ગઢવામાં આવે છે, ફરી એની પ્રતિષ્ઠા કરીને ત્યાં મૂર્તિ મૂકવામાં આવે છે. આજે પણ એ મૂર્તિ લાકડાની જ છે. વસ્તુતઃ ભગવાનને જોવા માટે આંખ પહોંચી શકતી નથી. ભાવો હિ વિદ્યતે દેવો, ભાવ જ તમને ભગવાન સુધી પહોંચાડી શકે છે. અને એ ભાવ એટલે કયો? આંખ નથી જોઈ શકતી કારણ કે એનો આકાર નથી. જ્યારે ઉપનિષદની વાત આવે ત્યારે હું સમજી જ લેવાનું કે આ વાત જે છે તે નિર્ગુણ નિરાકારની છે. ન તત્ર ચક્ષુર ગચ્છતિ, એટલે ત્યાં આંખ જતી નથી. ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ, ત્યાં વાણી પણ જતી નથી.